વડોદરામાં એક તરફ મહાનગરપાલિકાનું તંત્ર પ્રી મોન્સૂન કામગીરીમાં ઝડપ કરવામાં લાગ્યું છે તો બીજી તરફ એક પછી એક પડતા ભૂવા નાગરિકોની મુશ્કેલી વધારી રહ્યા છે। અકોટા જંકશન પાસે વિશાળ ભૂવો પડ્યા અને હજુ 4 દિવસ થયા છે ત્યાં અહીંથી 2 કિલોમીટરના અંતરે મુજ મહુડામાં આજે વધુ એક ભૂવો પડતા તંત્ર દોડતું થયું। સામ્રાજ્ય 3 રસ્તા પાસે જ વિશાળ ભૂવો પડતા કોર્પોરેશન દ્વારા તેને કોર્ડન કરીને કામગીરી શરૂ કરવામાં આવી। જોકે વારંવાર પડતા ભૂવાઓએ હવે વાહન ચાલકોમાં પણ ભય ફેલાવ્યો છે। ચોમાસું માથે છે ત્યારે વડોદરામાં શરૂ થયેલા જે ભૂવા પડવાના સિલસિલા છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યા। સ્થાનિકોએ શ્રીફળ વધેરીને અનોખો વિરોધ કર્યો હતો। પણ પડી ગયેલા છે અને જ્યાં ને ત્યાં આ પરિસ્થિતિ સિટીમાં મોટા ભાગે મેઇન રોડ ઉપર જ છે। ખબર એવો અનગઢ વહીવટ હોય કે પછી એની સામે કઈ આંકડા કાન કરવામાં આવતા હોય પણ દર ચોમાસામાં જ આ બધું આવું થાય છે તો ચોમાસા પહેલા કેમ ના સજી શકાય? ના, ભૂવા પડશે કેમ કે એ કામ હજી પૂર્ણ નથી થયું, હજી સ્ટાર્ટ જ હતી વર્ક ઓર્ડર જ હમણાં એ ભૂવા એટલે પડી ગયા છે। ખૂબ જ જૂની જર્જરિત લાઈન થઈ ગઈ છે, 1800 mm ની ખૂબ જ 30 થી 40 વર્ષ જૂની લાઈન છે। એના જ કારણે આપણે 92 કરોડના ખર્ચે આપણે એ લાઈન રિહાબ કરવાનું કામ લીધું છે, સ્પેશિયલ ફંડિંગ કરવાનું। જ્યારે ચોમાસું નજીક આવે છે ત્યારે વડોદરા નગરી ભૂવા નગરી બની જાય છે। તેની પાછળનું કારણ એ છે કે વડોદરામાં ચોમાસું નજીક આવતાની સાથે જ ઠેર ઠેર ભૂવાઓ પડવાનો સિલસિલો શરૂ થઈ જતો હોય છે। આ એક મસ્ત મોટો ભૂવો વડોદરાના અકોટા વિસ્તારમાં પડ્યો છે। અકોટા ગામ પાસે અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉતરતાની સાથે જ વિશાળ ભૂવાનું નિર્માણ થયું છે। પાલિકા દ્વારા જો કે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ અકોટાથી મુજમવડા તરફ જતો જે આ રોડ છે ત્યાં છેલ્લા 15 દિવસમાં આવા 5 ભૂવા પડ્યા છે અને પાછલા 1 વર્ષમાં આ જ રોડ પર 21 ભૂવાઓનું નિર્માણ થયું છે અને એની પાછળ પાલિકા દ્વારા 2 કરોડ રૂપિયા જેટલો ખર્ચ આ ભૂવાઓને પૂરવા માટે કરી દેવામાં આવ્યો છે। તેના પરથી સમજી શકાય છે કે આ એક જ રોડ પર કઈ રીતે પાલિકા દ્વારા રોડ બનાવવાનું કામ હોય કે પછી ડ્રેનેજ કે પાણીની લાઈન નાખવાનું કામ હોય તેમાં કેટલી હદે કચાશ રાખવામાં આવે છે તે આંકડાઓ પરથી સમજી શકાય છે। વડોદરા વાસીઓ વિનંતી કરીને થાક્યા છે, પરંતુ પાલિકાનું તંત્ર સુધરવા તૈયાર નથી, ભ્રષ્ટાચારમાં મદ છે અને એટલા માટે જ વડોદરા વાસીઓને હેરાન થવાનો વારો આવી રહ્યો છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।